જય ખુખારમાં મેલડી માતાજીની શક્તિનો અનુભવ કરવો હોય તો તેમની ભક્તિ કરવી પડે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. દવાખાના બનાયા જાઓ હા શું ખોટું પણ કઈક ગરીબ ભાવિકો નહીં આવતા રોઈ જાય કે માં લાખ રૂપિયાનું ઓપરેશન આવી મારી ચોઈ લાવીશ શું કરીશ ઘરમાં તો કશું વેચવા જેવું નહીં રહ્યું. તારે મારા જેવી મેલડીને યાદ કરે ને તારે મારે જવું પડે જેમ કે માં શું મને દયા આવે તરત પણ જે ભક્તિ કરે એના માટે શું દુનિયા એમ કે આ બધા હાથ મિલો સારું કરી દે તો ના મારામાં એવી તાકાત નહીં શક્તિ નહીં એના માટે તો મારી શક્તિનો અનુભવ કરવો હોય તો મારી ભક્તિ કરવી પડશે એ વગર થાય ને કને નારિયેળના ઢગલા કરી દો તો બેકાર છે. ભક્તિ કરવી પડશે માલ કરવા પડશે મારી વાતોનું પાલન કરવું પડશે તારે મારી જોડથી કંઈક પ્રમાણ જોવા મળશે તમારા જીવનમાં. અને જેણે જેણે ભક્તિ કરી છે જેણે જેણે મને માતાને લાડ લડાયા જેણે જેણે મને માતાને યાદ કરીશ એને મારે કહેવાની જરૂર નહીં. જબરા કેટલા મારા અનુભવ જબરા થયા છે જોઈ લો કે એની વાત ના થાય મારા ચાલુ ને તો બોલવામાં 1 કલાક કાઢ નાખે મારી બધું બહુ છે પણ આટલામાં કહી દઉં છું તો એ અડધો કલાક તો કાઢી જ નાખે એટલે હવે તો મારા માઇક નહીં હલાતું બધા જોડી જ લીધું ચેવા મારા પરચાન ચેવા મારા અનુભવ છે બરોબર. અમુક ને કહેતા માતાજી હોય આવા જબરા માતાજી હોય તો આપણે ઇન્ડિયન આર્મીમાં બેસાડ દેવા જોઈએ અને આવા માતાજીને બહાર દેવા જોઈએ બોર્ડર પર. અરે ઇન્ડિયન આર્મીનું કર્તવ્ય છે બોર્ડર પર ઊભું રહેવાનું ડૉક્ટરનું કર્તવ્ય છે એને દવા કરવાની આવા દર્દીઓને ઈલાજ કરવાની અને મારું કર્તવ્ય છે મારા આવા દુખિયારાના આવા સમાજને આવી રીતે કદાચ ધર્મનો માર્ગ બતાવો. ભગવાને દરેકને અલગ અલગ કર્તવ્ય આપ્યું છે. પોલીસને કર્તવ્ય આપ્યું છે શું સમાજની સેવા કરવી સુરક્ષા કરવી સમાજમાં શાંતિ સ્થપાવી એ પોલીસનું કર્તવ્ય છે. એ ધર્મથી ન્યાયથી કદાચ એ કર્તવ્ય નિભાવ તે ભગવાનની સેવા છે. ડૉક્ટરે કદાચ ડૉક્ટરને કર્તવ્ય સોંપ્યું છે કર્તવ્ય મળ્યું કે ડૉક્ટર કદાચ ડૉક્ટર બનાવે ડિગ્રી મેળવી અને કદાચ એ ડૉક્ટર જોડે કોઈ પણ દર્દી જાય તો એને કોઈ જાતનો ભેદભાવ ના રાખવો જોઈએ. બસ એ દર્દી સમજી અને કદાચ એની જે તે સેવા થતી હોય દવારૂપી એ દવારૂપી સેવા કરી અને યોગ્ય કદાચ એને જે ફી થતી હોય યોગ્ય લઈ લે તો એ ભગવાનની સેવા થઈ જાય. અડધી રાતે ડૉક્ટરનો દરવાજો ખખડાવો અને કોઈ દર્દી આવે અને ડૉક્ટર અડધી રાતે ઉઠીને દવા કરાવે ને એ કર્તવ્ય એનું છે એ એમાં ભગવાન રાજી થાય. આર્મી છે પોલીસ વાળાના આર્મી તો ઇન્ડિયન આર્મીનો કદાચ ભગવાન જ પ્રેરણા કરે છે નાનપણથી જ કે તમે પહેલેથી જ એક સપનું જગાડે એક હુનર જગાડે કે મારા આર્મીમાં જવું છે. આર્મીનું હુનર કોણ જગાડે મારો રોમ જગાડે એને પહેલેથી જ તે અંદરથી એવો ઉત્સાહ જાગે કે મારે બસ આ ઇન્ડિયન આર્મીમાં જવું છે દેશની રક્ષા કરવી છે. એ મારા ભગવાન અંદરથી પ્રેરણા કરે છે કે તું થોડી મહેનત કર તારા બોર્ડર ઉપર જરૂર છે તારું કર્તવ્ય બોર્ડર ઉપર લખેલું છે અને કદાચ એ કર્તવ્ય આર્મી ઇન્ડિયન આર્મી વાળા કદાચ એ કર્તવ્ય બોર્ડર પર નિભાવે અને કદાચ કોઈ આતંકવાદીને કદાચ ઠાર કરી નાખે મારી નાખે ને ખૂન કરી નાખે તો એને પાપ નહીં લાગતું ચમ કે એનું કર્તવ્ય નિભાવે છે. અને કદાચ આતંકવાદીની ગોળી ખાય ને તો એને શહીદ કહેવામાં આવે છે. દુનિયા એને યાદ કરે છે એને સલામ કરે છે. કેમ કે રક્ષા કરવા માટે એનું કર્તવ્ય નિભાવે છે. તો ભગવાને દરેક સમાજમાં અલગ અલગ વર્ણ વ્યવસ્થા બધાને અલગ અલગ આલી છે ને બધાને કાર્યો અલગ અલગ આલ્યા છે ને તમારી યોગ્યતા લાયકાત પ્રમાણે. તો બસ તમારે તમારું કાર્ય કરો ને અને મારા દીકરાને આ કર્તવ્ય મળ્યું છે કે આવા તમારા જેવા દુખિયારા અજ્ઞાની હોય જેને સાચું જ્ઞાન નહીં હિન્દુ ધર્મ સનાતન ધર્મ શું છે સનાતન ધર્મના દેવી શક્તિ ભગવાન માતાજી શું છે એની મહિમા શું છે એનું કોઈ સાચું જ્ઞાન નથી ને તેવા મારા ભગવાને મારા દીકરાને નિમિત્ત રાખી મને મેલડીને કર્તવ્ય આપ્યું છે કે આવા સમાજમાં તારે એક ધર્મની એક જ્યોત જગાડવાની છે અને ઘેર ઘેર ધર્મ જાગૃત કરવાનો છે. હું મારું કર્તવ્ય નિભાવું છું બીજા એમનું કર્તવ્ય નિભાવે છે સમજ્યા. એટલે બધા પોતપોતાની જગ્યાએ બરોબર હોય. આ અમુક ભરવા માંગતા જ મારે કહી દેવો જવાબ આલ દેવો હા શું ખોટું પણ અહીંયા બોર્ડર પર મારું કોમ છે જેટલા નહીં મોકલતી પણ અહીંથી જોજો જેટલા આર્મી પાસ થઈને ગયા ને
મારા ધામમાં અયોધ્યા મોકલ્યા, જો એવા પરચાસ મારા. એટલે દરેકના પોતપોતાનું ભગવાને અલગ અલગ કર્તવ્ય આપ્યું. એ કર્તવ્ય જો કોઈ પણ વ્યક્તિ હોય, એને કોઈ પણ જાતનું પદ મળ્યું હોય નાનું મોટું, એ પદ ઉપર ઊભો રહી એ પદ ઉપરથી કદાચ પોતાનું કર્તવ્ય સમજી અને નિસ્વાર્થ ભાવે એ કર્મનું જે તે એના વળતર મળે, એમાં કોઈ બી એમાંની ચીટિંગ કર્યા વગર જો એ કર્તવ્ય નિભાવે ને, તો એને ભક્તિ કરવાની જરૂર નહીં, આપે રૂપે ભગવાન પ્રાપ્ત થઈ જાય. કેમ કે કર્તવ્યનું પાલન કરે છે. પોલીસ હોય, ડોક્ટર હોય, વકીલ હોય, જજ હોય, કોઈ પણ ન્યાયના કદાચ પક્ષ લે, સત્યના પક્ષ લે, તો એને કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં. પણ કદાચ વકીલ હોય અને વકીલાત કરતો હોય અને ખબર હોય કે આ દોષી છે અને આ નિર્દોષ છે, અને છતાંય તે પૈસાની લાલચમાં કદાચ કોઈ નિર્દોષને સજા અલાવે પૈસાની લાલચમાં, તો એ એના કર્તવ્યથી પડી ગયો કહેવાય, એના કર્તવ્યનું પાલન કર્યું કહેવાય નહીં. એને સ્વાર્થ રાખી લીધો, તે ભગવાનનો ગુનેગાર બને છે. આ શું ખોટું? જેમ કે જજ છે હાઈકોર્ટના, બરોબર, એ હાઈકોર્ટના જજ એમને ન્યાય માટે બેસાડ્યા છે ને, એ તાજવે તોલવાનું. જે તે કેસ કર્યો હોય, અમે કોઈ અપરાધી દોષી હોય, આ બાજુ જેને ફરિયાદ કરી હોય બેનો પક્ષનો કદાચ વકીલાત કરે, અને જો કદાચ પ્રત્યક્ષ સબૂત સાથે દેખાતું હોય એ જજને કે આમાં આ નિર્દોષ છે અને આ દોષી છે, પણ જો એ જજ કદાચ પૈસા લઈ અને નિર્દોષને કદાચ સજા ફટકારે ને, તેનો ગુનેગાર મારા ભગવાનનો બના ને. પછી કે મારી અમને શું નડ્યું? આ બધું નડ્યું. અમુક આવું તો જાહેરમાં બોલું છું, મને કોઈ બાપની બીક નહીં લાગતી. પાલન રાખો ઈમાનદારીથી. જો કોઈ ભક્તિ કરવી પડે, કોઈ નડતર ઊભું થાય, મને મેરડીને કહેજો. આ રે ગાદી મારી, જો સેવા થાય છે તો જો નહીં ચાલતું. એવી રીતે તમારું પદ જે તે હોય, નોકરી હોય તો ઈમાનદારી. આ કેટલી વાર કહું છું, કેટલાય પ્રવચનમાં કીધું. આ પૈસા ના હોય ને તો મરચું રોટલો ખાઈ લેજો, પણ બેમાની ના કરતા, ચીટિંગ ના કરતા, ચોરી ના કરતા, કોકના હકનો રૂપિયો પડાવતા નહીં, કોકના હકની જમીન, કોકના હકનું ઘર લેતા નહીં, નકર તમારે નહીં તમારી પેઢીઓને બેઠવું પડશે. આ એ જ તમારા બાપ દાદાઓની ગલતી આ તમારે ભોગવવી પડે છે, અને તમારી ગલતી તમારા આવનારા દીકરાઓને અને તમારે જ ભોગવવી પડશે. થાય છે ને આ બધું? એટલે હકનું હોય એટલું જ ખાવાનું, કોઈનું મફતિયું નહીં ખાવાનું. શું કીધું? કોઈનું મફતિયું નહીં ખાવાનું. કદાચ કોઈ ચા પીવડાવે ને તો એનું ઋણ ના ચડવું જોઈએ. એ અસલ કદાચ કર્તવ્ય છે, પુરુષાર્થ છે. આ તો ચોક મફતમાં મળતું હોય તો ખાઓ, બધા પુણ્યો નાશ થઈ જાય એવું બધું જો કરો તો. આ બધી બહુ ઝીણી બાબત છે, પણ અસલ તમારી ભક્તિ છે ને એ ટકાઈ રાખવામાં બહુ સહાયરૂપ થાય છે. આ બધી પરંપરાઓ જતી રહી. પેલા તો તમારા બાપ દાદા હતા, જોજો ચોક ચા પીવે ને તો 10 રૂપિયા તરત છોકરાના લે વાપરવા, લે આ લેતા ને. આવું અત્યારે કઈક ગામડાઓમાં ચાલે છે આવા રિવાજ. એનું કારણ શું? એ ચા પીધી ને તેના 10 રૂપિયા એક છોકરા એના ઘરમાં વાપરવા આલે, લે રાખ, ના લે તો પરાણે આલે. ચમ ચા પીધી છે એટલે એનું ઋણ ના ચડે, એના 10 રૂપિયા હાલ દેવા પડે. બાપનું દેવું થઈ ગયું ને બાપે 5 લાખ દેવું કરીને મરી ગયો, તો પેલાના દીકરા એવા કે બાપનું દેવું ચૂકવતા, મહેનત મજૂરી કરીને, ઈમાનદારી રાખીને. અને આજે તો કદાચ બાપ દેવું કરીને મરી ગયો હોય ને તો છોકરો શું કે જા બાપ પાસે, એને ગારો બોલે બાપ નહીં. તે મર્યા જીવતો તો લગી હક વાળો ને, મર્યા પછી તે તકલીફ મેલીને જો. આ શું ખોટું? પણ 1 રૂપિયો તમારો કોઈનો બાકી ના હોવો જોઈએ. કોકના 500 રૂપિયા ઉછીના લીધા હોય અને યાદ હોય, અને ખરાબ સમયમાં જેણે મદદ કર્યા હોય, ખરેખરમાં તમારે 500ની જરૂર હતી ને કોઈ તમારા મિત્રએ, કોઈ સગા સંબંધીએ તમને 500 રૂપિયા 5000 રૂપિયા દવાખાનામાં તે ઉછીના તરીકે આલ્યા હોય ને, અને માતા